જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે ને આપણે બ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે ને ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? ઘડિયાળમાં વાગ્યા છે 7:45 ને સરસ મજાની સવાર થઈ ગઈ છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. મંદિરે જાઓ છો? જાઓ. હા તો જાઓ. તો જો મમ્મી મંદિરે જઈ રહ્યા છે ને સવારનું જો વેધર, સૂરજ દાદા પણ સરસ મજાના નીકળી ગયા છે ને આજે તો આકાશમાં આમ વાદળા ફાટી ગયા એવું વાતાવરણ છે ને પવન તો છે નહીં બહુ. ભગવાન રામની ધજા જો થોડી લહેરાય છે પણ દિશા બદલી નાખી છે, ઉગમણી દિશામાં વયા ગઈ છે ધજા. તો આપણે તો જો નાસ્તો પાણી કરી લીધું છે ને આપણે તો જો કચરા પણ વારી લીધા છે ને સરસ મજાના ભગવાનના દીવા પણ પ્રગટી રહ્યા છે. મમ્મી મંદિરે જાય એટલે પહેલાં ઘરે દીવા કરે, પછી તે મંદિરે જાય. તો મમ્મી જો દીવા કરીને મંદિરે ગયા છે ને આપણે તો કચરા ને એવું તો વારી લીધું છે, વાસણ પણ ઉટકાઈ ગયા છે ને જો ચકલાઓને ચણ પર સરસ મજાની નાખી દીધી છે ને કિયારાને પાણી તો આપણે સાંજે જ પાઈ દીધું છે. સરસ મજાના કિયારા પણ લીલાછમ છે. તો હાલો આપણે પોતા કરવાના બાકી છે તો પોતા કરી લઈએ. કામ કરીને નાહી ધોઈને નવરા થઈ ગયા છીએ અને હજી તો બપોરનું ટાણું નથી થયું, પણ આપણે જો નાસ્તો પતી ગયો છે તો આપણે નાસ્તો બનાવી રહ્યા છીએ. તો જો તેલ ગરમ કરવા મૂકી દીધું છે, બધું લઈ લીધું છે, પૌવા ને દાણા ને મંડળી. તો હાલો નાસ્તો બનાવશું. તો જો આપણું સરસ મજાનું ચવાણું બની ગયું છે. ઠરી જાય એટલે પછી આપણે ડબ્બામાં ભરી દઈશું.
મમ્મી બાંધી રહ્યા છે રોટલીનો લોટ, તો હારે ને હારે આપણે રોટલી પણ બનાવી લઈશું, કારણ કે ચૂલામાં ભાઠો છે એટલે રોટલી બનાવી લઈશું. અને ના ઠરી જાય એટલે આપણે ભરી લઈએ. જો મમ્મી સરસ મજાની રોટલી બનાવી રહ્યા છે. ને તેલ ગરમ કરવા આપણે જો મૂકી દીધું છે, તો આપણે વઘાર કરશું. નમક નાખશું, એમાં નાખશું હળદર, તો જો રીંગણા બટેકાનું શાક સરસ મજાનું છે, ને રોટલી છે, ગોળ છે, ને છાશ. ને જો મમ્મી ને પપ્પા જમવા બેસી ગયા છે. તો કાચા મરચા ખાવા હે? હા, લેતી. હાલો જમી લઈશું. માં વાગ્યા છે 12:15, 12:30 10 ઓછી છે, ને આપણે જો ખાઈ પીને નવરા થઈ ગયા છે. આજે તો લાઇટનો કાપ છે એટલે ગરમીમાં બફાઈશું, નહીં મમ્મી? હા, તો ઉતાય મમ્મી જો ગરમીમાં પંખો બંધ છે. ઉનાળામાં પહેલી વાર કાપ આવ્યો. કોઈ દી નથી આવતો આપણે, કોઈ દી. ઉનાળો ચાલુ થયો ને એટલે હવે એ કાપ મૂકશે જ લાઇટના. બપોરના વાગ્યા છે 3 ને ચા પાણી બની ગયા છે. હાલો ચા પાણી પી લઈશું, નાસ્તો કરશું. જો સાંજના વાગ્યા છે 7 ને હવે તો ઉનાળો આવ્યો છે એટલે દિવસ પણ લાંબો થઈ ગયો છે, એટલે 7:45 જેવું થઈ જાય દી હાથમે ત્યાં. તો જો આપણે ફળિયામાં બેઠા છીએ સરસ મજાનું, એ પવન આવે છે ને બહારનું વાતાવરણ પણ બહુ સરસ મજાનું છે. ને આપણે જો ફળિયામાં બેઠા છે. હજી રસોઈ બનાવવાની હવે બનાવશું આપણે. હવે મમ્મી દીવા કરશે ને આપણે રસોઈ બનાવશું, પણ મમ્મી ગયા છે બહાર શેરીમાં બધાય બેઠા છે એટલે મમ્મી ત્યાં ગયા છે. તો હાલો રસોઈ બનાવવાની તૈયારી કરશું ને મમ્મી દીવા કરશે. તો આ સાથે હવે આપણે આજનો વિડીયો હવે આપણે અહીંયા પૂરો કરશું. તો તમને બધાને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.
બાય બાય.